નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયના યુનિટ 4 સર્કલ ઓફ લવના લેંગ્વેજ ફંક્શન વિભાગની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો લેંગ્વેજ ફંક્શન વિભાગમાં આપણને સૂચના આપેલી છે, રીડ ધ ડાયલોગ, મેક પેર્સ એન્ડ ઇનેક્ટ ઇટ. એટલે કે અહીંયા આપણને કેટલાક ડાયલોગ્સ આપેલા છે, એ ડાયલોગ્સ આપણે વાંચવાના છે અને બેની પેર બનાવી અને આપણે એને ભજવવાના છે. માનસી સેઝ હેલો પિયુષ, ગુડ મોર્નિંગ. માનસીએ કહ્યું, નમસ્તે પિયુષ, શુભ સવાર. સોરી ફોર ડિસ્ટર્બિંગ યુ સો અર્લી. એટલે કે તને વહેલા ડિસ્ટર્બ કરવા માટે હું દિલગીરી અનુભવું છું. પિયુષ સેઝ ગુડ મોર્નિંગ માનસી. પિયુષે કહ્યું, શુભ સવાર માનસી. ઇટ્સ ઓકે, હાઉ કેન આઈ હેલ્પ યુ. હું તને કેવી રીતે મદદ કરી શકું? માનસી સેઝ કુડ યુ શેર મી યોર મેથેમેટિક્સ નોટ. માનસીએ કહ્યું કે શું તું મને મેથેમેટિક્સ એટલે કે ગણિતની નોટ્સ તું મને આપીશ? બીકોઝ આઈ વોઝ એબસન્ટ ઇન ધ ક્લાસ. કારણ કે હું તે દિવસે ગેરહાજર હતી. પિયુષ સેઝ શ્યોર, યુ કેન કમ એન્ડ ટેક ઇટ એની ટાઈમ. પિયુષે કહ્યું, ચોક્કસથી તું ગમે ત્યારે આવી શકે છે અને તું મેથેમેટિક્સની જે નોટ છે એ તું લઈ જઈ શકે છે. માનસી સેઝ થેન્ક યુ સો મચ. માનસીએ કહ્યું, તારો ખૂબ ખૂબ આભાર માનું છું. સી યુ ઇન એન આવર. હું તને 1 કલાકમાં મળું છું. પિયુષ સેઝ યુ આર વેલકમ ડિયર. પિયુષે કહ્યું, તારું હંમેશા સ્વાગત છે પ્રિય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ડાયલોગ્સ આપેલા છે એ ડાયલોગ્સને તમારે તમારા વર્ગખંડમાં 2 વિદ્યાર્થીઓની પેર બનાવી અને એને ભજવવાના છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. રીડ ઈચ સિચ્યુએશન, સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ આન્સર ફ્રોમ ધ બોક્સ. અહીંયા આપણને કેટલીક સિચ્યુએશન એટલે કે પરિસ્થિતિઓ આપેલી છે. એ પરિસ્થિતિઓને આપણે વાંચવાની છે અને એને અનુરૂપ નીચે જે બોક્સમાં જે આપણને આન્સર આપેલા છે એમાં એની સામે આપણે રાઇટ ટીક માર્ક કરવાનું છે. પહેલી સિચ્યુએશન છે, યોર ફ્રેન્ડ હેઝ મેની ટોયઝ. તમારા મિત્ર પાસે ઘણા બધા રમકડા છે. યુ વોન્ટ ટુ પ્લે વિથ ધેમ. અને તમારે તે રમકડા સાથે રમવું છે. યુ ગો ટુ હિમ એન્ડ આસ્ક. તમે ત્યાં જશો અને એને કહેશો, કુડ યુ ગીવ મી યોર ટોય. શું તું મને તારું રમકડું રમવા આપીશ? યોર ફ્રેન્ડ રિપ્લાયઝ. અને તમારો જે મિત્ર છે એ તમને જવાબ આપશે. તો અહીંયા જવાબમાં આપેલા છે થેન્ક્સ. ત્યાર પછી આપેલો છે ઓકે, રિટર્ન ધેમ સૂન. અને ત્રીજો આપેલો છે નો કોંગ્રેચ્યુલેશન્સ. તો આમાંથી સાચો જવાબ આવશે ઓકે, રિટર્ન ધેમ સૂન. એટલે કે તું રમવા લઈ જઈ શકે છે પરંતુ તેને ઝડપથી તારે પાછા આપવા પડશે. બીજી સિચ્યુએશન છે, યુ હેવ હર્ટ યોર ફ્રેન્ડ બાય મિસ્ટેક. એટલે કે તમે ભૂલથી તમારા મિત્રને ઈજા પહોંચાડી છે. યુ ફીલ બેડ.
અને તમને એ ગમતું નથી. યુ ટેલ હિમ, તમે તેને કહેશો, ઓ ડિયર, આઈ એમ સોરી, હી સેઝ. અને તમે કહેશો કે અરે આ ભૂલથી થયું છે, છતાં પણ હું તારો દિલગીરી વ્યક્ત કરું છું. તો તે આપણને શું કહેશે? તો એ કહેશે ઇટ્સ ઓકે. એટલે કે મિત્રો વચ્ચે ક્યારેક આવી કોઈ મિસ્ટેક થાય તો એ આપણે એને ગણતા નથી, પરંતુ એને આપણે અવગણીએ છીએ, કારણ કે મિત્રતામાં એવી મિસ્ટેકની કોઈ સ્થાન હોતું નથી. ત્રીજા નંબરની સિચ્યુએશન છે, યોર ફ્રેન્ડ ગીવ્સ યુ એ ચોકલેટ. તમારો મિત્ર તમને ચોકલેટ આપે છે. યુ ફીલ હેપી, અને તમે ખુશ થઈ જાઓ છો. યુ સે હર, અને તમે તેને કહેશો. શું કહેશો? તો એને કહેશો થેન્ક યુ, એટલે કે તારો ખૂબ ખૂબ આભાર. ચોથા નંબરની સિચ્યુએશન છે, એન ઓલ્ડ વુમન ઇઝ ક્રોસિંગ ધ રોડ. યુ વોન્ટ ટુ પ્લે હર. એટલે કે એક ઘરડી સ્ત્રી છે, એ રોડ ક્રોસ કરી રહી છે અને તમે એને મદદ કરવાનું વિચારો છો. યુ ગો ટુ હર એન્ડ સે, અને તમે તેની પાસે જાઓ છો અને કહેશો. તો શું કહેશો? મે આઈ હેલ્પ યુ, શું હું તમને મદદ કરી શકું? અને છેલ્લી સિચ્યુએશન છે, ટુ મન આર ટોકિંગ. બે માણસો વાતો કરી રહ્યા છે. ધે આર સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ ઓફ ધ નેરો પાથ. અને તેઓ બંને સાંકડા રસ્તાની વચ્ચોવચ ઊભા રહી અને વાતો કરી રહ્યા છે. યુ વોન્ટ ટુ ગો ફ્રોમ ધેર, યુ સે. એટલે તમે ત્યાં જશો અને કહેશો. તો શું કહેશો? પહેલાં તમે એવું કહેશો કે મે આઈ ગો આઉટ, શું હું અહીંયાથી જઈ શકું? અથવા તો તમે એમ પણ કહી શકો, એક્સક્યુઝ મી, મે આઈ ગો ફ્રોમ હિયર. એટલે કે મહેરબાની કરીને શું હું અહીંયાથી જઈ શકું? તો આ રીતે આપણે કોઈ પણ સિચ્યુએશન હોય તો એનો આપણે કેવી રીતે જવાબ આપવો એ અહીંયા આપણે શીખ્યા. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ ફ્રોમ ધી બ્રેકેટ્સ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ્સ. એટલે કે અહીંયા આપણને કૌંસમાં કેટલાક શબ્દો આપેલા છે, એ શબ્દોમાંથી યોગ્ય શબ્દનો ઉપયોગ કરી અને તમારે આ ડાયલોગ પૂર્ણ કરવાના છે. પહેલો છે, હેલો, આઈ એમ ફાઇન, ગુડ મોર્નિંગ, થેન્ક યુ, વુડ યુ ગીવ મી યોર બ્લેક પેન, હાઉ આર યુ, યસ ટેક ઇટ. તો અહીંયા આપણને જેટલા શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરીને હવે આપણે આ ડાયલોગ્સને પૂર્ણ કરીએ. પહેલું આપેલું છે, મેહુલ સેઝ હેલો, ખાલી જગ્યામાં લખીશું ગુડ મોર્નિંગ. ત્યાર પછી રેહાન નામનો છોકરો કહેશે, રેહાન સેઝ હેલો, ગુડ મોર્નિંગ, હાઉ આર યુ. મેહુલ સેઝ, મેહુલ કહેશે, આઈ એમ ફાઇન, થેન્ક યુ, વોટ અબાઉટ યુ. રેહાન સેઝ, I am very excited for my English test today. Would you give me your black pen, please? So Mehul says, yes, take it, dear. Here you are. અને છેલ્લે છે, રેહાન સેઝ ખાલી જગ્યા ઓકે, I am late now, bye. તો ખાલી જગ્યામાં મૂકીશું થેન્ક યુ. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ એન્ડ રાઇટ ધ નંબર ઇન ધ બ્લેન્ક્સ. એટલે કે અહીંયા આપણને કેટલાક ઓપ્શન આપેલા છે અને એ ઓપ્શનનો ઉપયોગ કરી અને તમારે એની આગળ જે નંબર આપેલો છે એ નંબરને તમારે ખાલી જગ્યાઓ જે નીચે આપેલી છે એ ખાલી જગ્યાઓને તમારે એમાં લખવાનો છે. પહેલો છે, કુડ યુ પ્લીઝ પાસ ધ સોલ્ટ.
શું તમે મીઠું પાસ કરશો? ગો સ્ટ્રેટ એટલે કે સીધા જાઓ. કુડ યુ ગીવ મી મોર ટી? શું તમે વધારે ચા આપશો? વુડ યુ ઓપન યોર માઉથ? તમે તમારું મોઢું ખોલશો? વુડ યુ ગીવ મી એ ગ્લાસ ઓફ વોટર પ્લીઝ? શું તમે મને એક ગ્લાસનું પાણી આપશો? તો અહીંયા આપણને જે વાક્યો આપેલા છે એ વાક્યોનો ઉપયોગ કરી અને આપણે હવે પછીની જે ખાલી જગ્યાઓ છે એને આપણે પૂર્ણ કરીશું. પહેલી ખાલી જગ્યા છે એ નર્સ ઇઝ ટ્રાઇંગ ટુ ચેક ધ ટીથ ઓફ એ પેશન્ટ. એટલે કે એક નર્સ છે એક પેશન્ટના દાંતને તપાસ કરવાનો પ્રયત્ન કરી રહી છે. તો એ પેશન્ટને શું કહેશે? તો એ કહેશે વુડ યુ ઓપન યોર માઉથ? એટલે કે શું તમે તમારું મોઢું ખોલશો? બીમાં આપેલું છે રિતેશ ઇઝ આસ્કિંગ ફોર સોલ્ટ. એટલે રિતેશ નામનો જે છોકરો છે એ મીઠા માટે પૂછે છે. તો એ શું કહેશે? કુડ યુ પ્લીઝ પાસ ધ સોલ્ટ? શું તમે મીઠું પાસ કરશો? સીમાં છે પપ્પા વોન્ટ્સ ટુ ડ્રિંક મોર ટી. એટલે કે પિતાજીને વધુ ચા જોઈએ છે. તો એ શું કહેશે? કુડ યુ ગીવ મી મોર ટી? શું તમે વધુ ચા આપશો? ડીમાં છે નેહા ઇઝ ઇટિંગ સ્પાઇસી ફૂડ. નેહા ખૂબ જ તીખા ખોરાક ખાઈ રહી છે. સડનલી શી નીડ્સ વોટર. અને અચાનક તેને પાણીની જરૂર પડે છે. તો એ શું કહેશે? વુડ યુ ગીવ મી એ ગ્લાસ ઓફ વોટર પ્લીઝ? શું તમે મને મહેરબાની કરીને એક પાણીનો ગ્લાસ આપશો? અને છેલ્લું છે ઈમાં આરિફ વોન્ટ્સ ટુ ગો ટુ પાર્ક. એટલે કે આરિફને બગીચામાં જવું છે. સોફિયા ઇઝ ગાઈડિંગ હિમ. અને સોફિયા તેમને ગાઈડ કરી રહી છે. એટલે કે એમને માર્ગદર્શન આપી રહી છે. તો હવે એ શું કહેશે? તો એ એવું કહેશે ગો સ્ટ્રેટ. એટલે કે અહીંથી સીધા જાઓ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા અગાઉ આપણને જે વાક્યો આપેલા હતા એ વાક્યોનો ઉપયોગ કરી અહીંયા આપણને જે ખાલી જગ્યાઓ આપેલી હતી એ આપણે પૂર્ણ કરી. તો વિદ્યાર્થી મિત્રો, લેંગ્વેજ ફંક્શન વિભાગમાં આપણે જે એક્ટિવિટીની ચર્ચા કરી એમાં તમને મજા આવીને? આશા રાખીશ કે તમને આજે ચલાવેલ લેંગ્વેજ ફંક્શન વિભાગમાં સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.